નમસ્કાર ગુજરાત, આજના 10 મોટા સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાતમાં જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આથી ખેડૂતોમાં આશા જાગી છે. આગળના સમાચાર જોઈએ તે પહેલા મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરકારી પ્લોટ પર કાર્યવાહી. 11 અધિકારીઓને ફાળવાયેલા પ્લોટ પર સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ. 5 બંગલાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાએ રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે. બનાસકાંઠામાં વરસાદ માટે અનોખી પરંપરા. વરસાદ ખેંચાતા ગામોમાં મેઘરાજાને મનાવવા પરંપરાગત કાર્યક્રમો શરૂ થયા છે. લોકો સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. કચ્છમાં સરકારી જમીન પરથી દબાણ દૂર. ભુજના સુખપરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણને તંત્રે દૂર કર્યું. પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત. વ્યાસવાડી વિસ્તારમાં કાર અને બાઇક અથડાતા 3 યુવકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે તપાસ કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 3% વરસાદ. ચોમાસું નબળું રહેતા રાજ્યમાં વરસાદની મોટી અછત નોંધાઈ છે. કૃષિ ક્ષેત્રે ચિંતા વધી રહી છે. અમરેલીની અંદર બાળક પર હુમલો કરનારા સિંહો પકડાયા. ખાંભા વિસ્તારમાં બાળકના મોત બાદ વન વિભાગે મેગા ઓપરેશન ચલાવી કુલ 8 સિંહોને પકડી લીધા. લોકોમાં રાહતનો માહોલ છે. ગાંધીનગરમાં કોસ્ટગાર્ડ જવાને આત્મહત્યા કરી. હાઈ સિક્યોરિટી ઝોનના કોસ્ટગાર્ડના જવાને પોતાની જાતને ગોળી મારી દીધી. ઘટનાની તપાસ શરૂ થઈ છે. સુરતમાં 30 લાખ દાગીનાની ચોરી. પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનની છત કાપીને ચોરોએ અંદાજે 30 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા. પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. 28 જૂન બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.